સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે રાત્રિ દરમિયાન સઘન ચેકિંગ અને પેટ્રોલિંગ શરૂ કર્યું છે. નવા વર્ષની ઉજવણી અને 31 ડિસેમ્બર પૂર્વ શહેરમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુરત પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ, કોમ્બિંગ ઓપરેશન અને વાહનોની સઘન ચકાસણી હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને નશાકારક પદાર્થોની હેરાફેરી કરનારાઓ અને નશો કરીને વાહન ચલાવતા તત્વો સામે પોલીસે લાલ આંખ જોવા મળી છે. શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં રાત્રે પેટ્રોલિંગ વધુ મજબૂત બનાવવામાં આવ્યું હતું. વરાછા વિસ્તારમાં ઈ સ્કૂટર દ્વારા પણ પેટ્રોલિંગ કરવામાં આવ્યું, જેથી સાંકડી ગલીઓ અને અંદરના વિસ્તારોમાં પણ અસરકારક દેખરેખ રાખી શકાય. પોલીસ દ્વારા શંકાસ્પદ વાહનોને અટકાવી ચકાસણી કરવામાં આવી હતી. સાથે જ હેલ્મેટ, ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને અન્ય નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. સુરત શહેર પોલીસનો ઉદ્દેશ સ્પષ્ટ છે કે નવા વર્ષની ઉજવણી દરમિયાન નાગરિકોની સલામતી અને કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર प्रवृत्ति पर अंकुश राखवो। आज रोज वराछा पुलिस स्टेशन के विस्तार में 31 की रात को ध्यान में रखते हुए फुट पेट्रोलिंग और कॉम्बिंग का आयोजन किया जा रहा है। ये सारे होटल्स, ढाबास और साथ जितने भी गाड़ी गल्ला है, पान शॉप से सबको चेक कर रहे हैं और ये मैसेज हम देना चाहते हैं कि अगर आपको 31 की रात को जेल नहीं बिताना है तो कोई भी गैर कानूनी या असामाजिक काम आप ना करें ताकि आपको हैरानी और परेशानी हो। इस फुट पेट्रोलिंग में सारी डी स्टाफ, वराछा की पूरी टीम, जोन 1 LCB की टीम, सेल्फ बैलेंसिंग बाइक से और पीसीआर वैन के थ्रू ये चेकिंग की जा रही है। और समाज में जितने भी असामाजिक तत्व हैं उनको मैं ये कड़क सूचना देना चाहता हूँ कि अगर आप कुछ भी करोगे तो आपको रात जेल में बितानी पड़ेगी। પોલીસ અધિકારીઓએ સ્પષ્ટ જણાવ્યું છે કે આગામી દિવસોમાં પણ આ રીતે રાત્રિ પેટ્રોલિંગ અને ચેકિંગ વધુ સઘન બનાવવામાં આવશે અને કાયદો તોડનારાઓ સામે કોઈ બરાબરી રાખવામાં આવશે નહીં. સુરત શહેરમાં સ્પા અને મસાજ સેન્ટરની આડમાં ચાલતા દેહ વેપારના ગેરકાયદેસર ધંધા સામે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ જ કડીમાં સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ ટીમે જહાંગીરપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ મોટી રેડ કરી છે. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પોલીસ ઇન્સ્પેક્ટર HK સોલંકી અને તેમની ટીમને શહેરના હોટલ તથા સ્પાની આડમાં ચાલતા દેહ વેપારના ધંધા સામે કડક પગલાં લેવા સૂચના આપવામાં આવી હતી. આ માહિતીના આધારે પોલીસે જહાંગીરાબાદ કેનાલ રોડ પર આવેલ ગ્રીન એરિસ્ટો કોમ્પ્લેક્સના બીજા માળે દુકાન નંબર 212 માં ચાલતા A1 ગ્રીન નામના સ્પા પર રેડ કરી હતી. તપાસ દરમિયાન ખુલાસો થયો કે સ્પાના ભાગીદારો દ્વારા મુંબઈથી મહિલાઓને બોલાવી દેહ વેપાર કરાવવામાં આવતો હતો. રેડ દરમિયાન પોલીસે સ્પાના સંચાલક તરીકે કામ કરતો સાહિલ સોહિલ ખાનને ઝડપી પાડ્યો હતો. પોલીસે ડમી ગ્રાહક મોકલીને તપાસ કરતા સ્પામાંથી ગ્રાહકો પાસેથી રૂપિયા લઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવવામાં આવતી હોવાની પુષ્ટિ થઈ હતી. તપાસ દરમિયાન સ્પામાંથી મોબાઈલ ફોન, દસ્તાવેજો, હિસાબી બુક, કોન્ડમ, ભાડા કરાર સહિત કુલ્લે રૂપિયા 16,000 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં પોલીસે મુંબઈથી લાવવામાં આવેલી 3 ભારતીય મહિલાઓને મુક્ત કરી છે, જ્યારે સ્પાના ભાગીદારો તેમજ ઓનલાઈન પેમેન્ટ સ્વીકારનાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી આગળ ધરવામાં આવી રહી છે. શહેરમાં સ્પા અને હોટલની આડમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસની આ કાર્યવાહી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. સુરત શહેરમાં 31 ડિસેમ્બર પહેલા ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. નવા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખીને શહેરમાં વધારાનું પેટ્રોલિંગ અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સ વેચાણની મોટી સાજિશને નિષ્ફળ બનાવી છે. 31 પહેલા સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. પેટ્રોલિંગ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમે ડ્રગ્સના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પોલીસે કુલ 51.40 ગ્રામ ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે, જેની અંદાજે કિંમત આશરે 5,10,400 હોવાનું જાણવા મળ્યું છે. સૈયદપુરા માર્કેટ પાસે આવેલ પે એન્ડ પાર્કિંગ વિસ્તારમાંથી ડ્રગ્સ સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે 31 ની ઉજવણી દરમિયાન ડ્રગ્સ વેચાણ કરવા માટે આ જથ્થો મંગાવવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપીનું નામ અરબાઝ ઉર્ફ 52 ઇસ્માઇલ શેખ હોવાનું સામે આવ્યું છે. મહત્વની વાત તો એ છે કે આરોપી વિરુદ્ધ અગાઉ પણ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ડ્રગ્સ સંબંધિત ગુનો નોંધાયેલો હોવાનો ખુલાસો થયો છે. હાલ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપી સામે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યા હતા અને કોણે સપ્લાય થવાના હતા તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. ગુજરાત સરકારની ડ્રગ્સ મુક્ત ગુજરાતની મુહિમ હેઠળ ઝીરો ટોલરન્સ નીતિ હેઠળ મહેરબાન CP સાહેબની સૂચના અનુસાર ગતરોજ સૈયદપુરા માર્કેટ પાસે પે એન્ડ યુઝ ટોયલેટ આવેલ છે. એમાં એક અરબાઝ ઉર્ફે 5 ઇસ્માઇલ શેખ જે ડ્રગ્સનું વેચાણ કરે છે એવી બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ત્યાં દરોડો પાડી અને 51.040 ગ્રામ ડ્રગ્સ કુલ કિંમત 5,10,400 રૂપિયાનું પકડી પાડેલ છે. જેમાં એક આરોપી અરબાઝ ઉર્ફે 5 ઇસ્માઇલ શેખ તંતાવાડ લાલગેટનો રહેવાસી છે, એને પકડી પાડવામાં આવેલ છે. આ આરોપી અગાઉ સલાબતપુરા પોલીસ સ્ટેશનના ગુનામાં અગાઉ પકડાઈ ચૂકેલો છે. 7.40 ગ્રામ MD ના ગુનામાં એનો ગુનાહિત ઇતિહાસ છે
અને આગળની તપાસ લાલગેટ પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરવામાં આવેલ છે અને ત્યાં તપાસ ચાલુ છે. આરોપી 10 ધોરણ પાસ છે અને એની પાસે કોઈ કામ ધંધો નહોતો, એટલે 31 ડિસેમ્બરની અનુસંધાને એ ડ્રગ્સ વેચી અને જે પૈસા મળે એમાંથી મોજ મજા કરવાની ગણતરીના આધાર પર એને ડ્રગ્સ વેચવાનું ચાલુ કરેલ અને બહારથી લાવી અને વેચે છે. આગળ ક્યાંથી લાવે છે એની તપાસ ચાલુ છે લાલગેટ પોલીસ સ્ટેશન. દિવ્ય સુરત, ડિજિટલ ન્યૂઝ. ભેસ્તાન પોલીસ સ્ટેશન દ્વારા એક મહત્વપૂર્ણ અને પ્રસન્ન કામગીરી સામે આવી છે. એનડીપીએસ 1 હેઠળ નોંધાયેલા ગુનામાં 6 મહિનાથી નાસ્તા ફરતા આરોપીને ભેસ્તાન પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી હાથ બનાવટનો દેશી તમંચો પણ કબજે કરવામાં આવ્યો છે. શહેરમાં નશીલા પદાર્થોની હેરાફેરી તથા ગેરકાયદેસર હથિયારો પર અંકુશ લાવવા માટે ચાલી રહેલી વિશેષ પોલીસ ડ્રાઈવ અંતર્ગત નાસ્તા ફરતા આરોપીઓની શોધખોળ માટે સતત કાર્યવાહી ચાલી રહી છે. આ જ કામગીરી દરમિયાન ભેસ્તાન પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ટેકનિકલ સર્વેલન્સ અને મેદાની તપાસ હાથ ધરાઈ હતી. એનડીપીએસના ગુનામાં સંડોવાયેલ અને છેલ્લા 6 મહિનાથી ફરાર રહેલો આરોપી મોહમ્મદ આમિર ઉર્ફ અમજદને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી હાલ ઓન ભેસ્તાન વિસ્તારમાં રહેતો હતો, જ્યારે તેઓ મૂળ વતન ઉત્તર પ્રદેશના ભદોઈ જિલ્લા હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસ દરમિયાન આરોપી પાસેથી હાથ બનાવટનો દેશી તમંચો જેની કિંમત ₹5,000 તેમજ મોબાઈલ ફોન જેની કિંમત ₹25,000 મળીને કુલ્લે ₹30,000 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ મામલે ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ હેઠળ ગુનો નોંધાયો હતો અને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી આગળ વધારવામાં આવી હતી. પોલીસ દ્વારા આરોપીની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે, જેમાં નશીલા પદાર્થોની સપ્લાય ચેઇન, અન્ય સાગરિકો તેમજ અગાઉના ગુનાઓ અંગે પણ મહત્વની માહિતી બહાર આવવાની શક્યતા છે. આ સાથે જ આરોપીના ભૂતકાળમાં ગુનાહિત રેકોર્ડની પણ તપાસ કરવામાં આવી રહી છે. ભેસ્તાન પોલીસની આ સફળ કાર્યવાહીને કારણે નશાખોરી અને ગેરકાયદેસર હથિયારો સાથે સંકળાયેલા તત્વોમાં ભયનો માહોલ સર્જાયો છે, જ્યારે શહેરના નાગરિકોમાં સુરક્ષાની લાગણી વધુ મજબૂત બની છે. નવા વર્ષના સમયમાં શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ સતત ચુસ્ત અને સતર્ક હોવાનું પણ આ કાર્યવાહી પરથી સ્પષ્ટ. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આજે મુસાફરોનો ભારે હોબાળો જોવા મળ્યો છે. એર ઇન્ડિયા એક્સપ્રેસની સુરતથી બેંકોક જતી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં ભારે વિલંબ થતા મુસાફરો અકળાયા હતા. મળતી માહિતી મુજબ સવારે 9 વાગ્યાની નિર્ધારિત ફ્લાઇટ સાંજે 6 વાગ્યા સુધી પણ ઉડાન ભરી ન શકતા મુસાફરોનો પારો છટક્યો હતો. લાંબા સમય સુધી કોઈ સ્પષ્ટ માહિતી ન મળતા અને વારંવાર વિલંબ થવાને કારણે એરપોર્ટ પરિસરમાં જ મુસાફરોએ હંગામો કર્યો હતો. ફ્લાઇટ મોડી પડવાને કારણે અનેક મુસાફરોનો આગળનો પ્રવાસ પણ અટવાઈ ગયો હતો, જેમાં કનેક્ટિંગ ફ્લાઇટ અને અન્ય આયોજન પણ ખોરવાયા હતા. ખાસ કરીને વિદેશ પ્રવાસે જતા મુસાફરો માટે આ સ્થિતિ વધુ મુશ્કેલ બની હતી. મુસાફરોના આક્ષેપો છે કે એરપોર્ટ પર તેમની સુવિધા માટે કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી ન હતી. ન તો રહેવાની વ્યવસ્થા, ન તો ખોરાક કે પીવાનું પાણી. લાંબા કલાકો સુધી મુસાફરોને હાલાકી ભોગવી પડી હતી. आप जो बन के आए ऊपर लिख के जा रहे हो कि 6 बजे 4 बजे 5 बजे अभी भी आप सही 6 बजे से यहाँ पे अभी आप अभी क्या करेंगे आप बोल रहे थे अब आप कुछ और बोल छोटे छोटे बच्चे लेके आए हैं 3-4 साल के बच्चे हैं क्या करेंगे टेक्निकल हो गया था अरे टेक्निकल तो हो गया अब दूसरी 10 घंटे चाहिए बस आप टाइम ही बढ़ाते जा रहे हो अरे नहीं आपने बोला हो गई है आ रही है आपने बोला हो गई है आ रही है जानवर है क्या आपको समझ नहीं आती है तब हम आपको बताएंगे कि निकल गए कब चलेगी जैसे तैसे बहाने बनाते जा रहे हो तो स्लॉट नहीं मिलता है बॉडी हीट हो गया ये सब आज एक ही फ्लाइट में हो गया सर बर्ड हीट हुआ ये फ्लाइट में अरे जो भी हो गया वो हो गया खड़े बर्ड हीट हो गया क्या ले हालो बर्ड जोवा जो हुए खड़े बर्ड हीट हो गया खड़े बर्ड हीट हो गया तब तो झूठ बोल रहे थे तब तो आपने बोला वहाँ स्लॉट नहीं है ऐसा तो नहीं बोला था कि बर्ड नहीं है बर्ड हीट हुआ तो पहले ही बोल देते बर्ड हीट हुआ है पहले तो स्लॉट का बोल रहे थे अभी 10 मिनट पहले बर्ड हीट का बोला खड़े बर्ड हीट हो गया मैं क्या चेक करूंगा दूसरी फ्लाइट आ रही है वो बोल रहे थे वो आ रही है अरेंज कर दी है अभी बोला अभी वो चली नहीं है अभी वो चली नहीं है सर अरेंज किया अभी वहाँ से निकलेगी तब ना सर कंफर्म नहीं है मतलब अभी कंफर्म है कंफर्म निकलेगी ना सर जयपुर से आएगी अभी वो फ्लाइट नंबर फ्लाइट नंबर बोलो आप